નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાનું અને બહુ સિમ્પલ અને નાનું અમથું ચેપ્ટર અને જે સુરેખ આયોજન આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. બહુ નાનું અમથું ચેપ્ટર અને આનો ઘણો બધો ભાગ તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. સુરેખ અસમતાઓ. તો સુરેખ અસમતાઓના જેવું જ થોડુંક ચેન્જ ખાલી, અને એ છે સુરેખ આયોજન. બહુ મસ્ત ચેપ્ટર, બહુ સિમ્પલ, ફક્ત ગુજરાત બોર્ડ માટે જરૂરી એવું આ ચેપ્ટર છે. તો એ ચેપ્ટરમાં જોઈએ થોડીક પહેલાં વ્યાખ્યાઓ છે અને પછી એના એક્ઝામ્પલ જોઈએ અને એક સરખી રીતના દાખલાઓ છે. એટલે હું તમને 4-5 દાખલા કરાવું તો તમે આરામથી આખું ચેપ્ટર કરી શકો તેવું આ સિમ્પલ આ ચેપ્ટર છે. તો જુઓ ચેપ્ટર. એમાં સૌપ્રથમ થોડીક વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓ જોઈએ. પહેલી વ્યાખ્યા છે ગાણિતિક સ્વરૂપ. તો મિત્રો, આ ચેપ્ટરમાં ઘણી બધી વખતે તમને એક કુટ પ્રશ્ન સ્વરૂપે દાખલાઓ આપેલા હોય છે અને અમુક વખતે તો ડાયરેક્ટ અસમતાઓ આપેલી હોય છે. તો જો આપેલ સુરેખ આયોજન અસમતા સ્વરૂપે હોય તો તેને આપણે ગાણિતિક સ્વરૂપ કહેવાય. જેમ કે અહીંયા છે ax + by > 0, cx + dy <= 0, x > 0, y > 0. આ રીતે અસમતા સ્વરૂપે તમને કોઈ જો રકમ આપી હોય તો એને કહેવાય ગાણિતિક સ્વરૂપ. અને કોઈ તમને કુટ પ્રશ્ન સ્વરૂપ આપ્યું હોય, કોઈ રકમ આપી જેમાં કુટ પ્રશ્ન હોય, તો એ કુટ પ્રશ્નને સૌપ્રથમ આપણે ગાણિતિક સ્વરૂપમાં ફેરવવું પડે, પછી તમે એ દાખલો સોલ્વ કરી શકો. તો આ જે અસમતાઓ જે છે એ તમે ગાણિતિક સ્વરૂપ કહી શકો છો. નેક્સ્ટ વ્યાખ્યા હેતુલક્ષી વિધેય. હવે આ ગાણિતિક સ્વરૂપ જે છે એમાં તમને શું કહેજો, જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય તેવા અચળ a અને b વાળા સુરેખ વિધેય z = ax + by ને હેતુલક્ષી વિધેય કહેવાય. આ જે z છે એ z ને તમે હેતુલક્ષી વિધેય કહી શકો છો, જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય. એટલે આપણને આવી ગાણિતિક અપેક્ષાઓ આપેલી હોય, એ અપેક્ષાઓ પર આધારિત a અને b અચળ વાળું તમને કોઈ z આપેલું હશે, z, એ z ને શું કહેવાય? હેતુલક્ષી વિધેય. નેક્સ્ટ મર્યાદાઓ. તો સિમ્પલ છે, તમને આવી જે અસમતાઓ આપી હોય <<, આ બધું જે આપીએ છે એ શું કહેવાય? મર્યાદાઓ, પ્રતિબંધ. તો સુરેખ અસમતાઓ અથવા સમીકરણ અથવા ચલ રાશિઓ પરના જે પ્રતિબંધ છે, જે મર્યાદાઓ છે, જે અસમતાઓ છે <<, વાળી, જેને શું કહી શકો? સુરેખ આયોજનના પ્રશ્નની મર્યાદાઓ તમે કહી શકો છો. નેક્સ્ટ ઇષ્ટતમપણાનો પ્રશ્ન, જેમાં અસમતાઓના સ્વરૂપમાં રહેલ ચોક્કસ શરતોના આધીન સુરેખ વિધેયનો મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય તેવી સમસ્યાઓને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્ન કહે છે. એટલે આવું જે છે, આવા તમને 4-5 અસમતાઓ આપી, 2 અસમતાઓ આપી હોય, 3 અસમતાઓ આપી હોય, 4 અસમતાઓ આપી હોય, આ બધું જે છે એને શું કહેવાય? ઇષ્ટતમ મૂલ્ય શોધવાનો પ્રશ્ન, z સહિત, હેતુલક્ષી વિધેય સહિત. અને નેક્સ્ટ શક્ય ઉકેલ પ્રદેશ. તો શક્ય ઉકેલ, મિત્રો, આવા તમને જે અસમતાઓ આપી હોય એ અસમતાઓનો તમે આલેખ બનાવો તો એ આલેખ એમાં અમુક એવો પ્રદેશ તમને મળે કે જે પ્રદેશ તમને આપેલ તમામ અસમતાઓનું સમાધાન કરે. તો જે પ્રદેશ તમને આપેલ તમામ અસમતાઓનું સમાધાન કરે તેવા પ્રદેશનું શું કહેવાય? શક્ય ઉકેલ અથવા શક્ય ઉકેલનો પ્રદેશ. જેમ કે શું કહેજો, આપેલ અસમતાઓ દ્વારા રચાતા પ્રદેશ કે જેમાં આવેલા તમામ બિંદુઓ તમામ અસમતાઓનું પાલન કરતા હોય તો તેવા પ્રદેશનું શું કહેવાય? શક્ય ઉકેલનો પ્રદેશ. અને છેલ્લું ઇષ્ટતમ મૂલ્ય, એટલે કે આપણે જે ઇષ્ટતમ મૂલ્ય મેળવવાનું હોય, હેતુલક્ષી વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય, જે મેળવવાનું હોય તે એવું ઇષ્ટતમ મૂલ્ય એ હંમેશા જે શક્ય ઉકેલનો પ્રદેશ બને એના શિરોબિંદુ ઉપર જ મળે. શિરોબિંદુ એટલે શું? ધારો કે આપણી પાસે 2 અસમતાઓ છે, તો 2 અસમતાઓ તમે આલેખમાં દોરશો તો એ જ્યાં જ્યાં છેદશે એ છેદ બિંદુને શિરોબિંદુ કહેવાય. આપણે ધારો કે કોઈનું ઝેડનું ઇષ્ટતમ મૂલ્ય મેળવવું છે. ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ કે ન્યૂનતમ. આ મહત્તમ કે ન્યૂનતમ શું કહેવાય? ઇષ્ટતમ મૂલ્ય. તો ઇષ્ટતમ મૂલ્ય મેળવવાનું હોય તો એ ઇષ્ટતમ મૂલ્ય હંમેશા ક્યાં મળે? જે અસમતાઓ આપી છે એ અસમતાઓના છેદ બિંદુ ને શિરોબિંદુ કહેવાય. એ શિરોબિંદુ ઉપર જ તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. ધારો કે કોઈ શિરોબિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે છે તો એ શિરોબિંદુ સિવાય વચ્ચે કોઈ પણ પ્રદેશ પર તમને મહત્તમ મૂલ્ય નહીં મળે, ઝેડનું મહત્તમ મૂલ્ય નહીં મળે.
એટલે ઝેડનું એટલે કે હેતુલક્ષી વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જો મેળવવું હોય તો ફક્ત ક્યાં મળે? શિરોબિંદુ આગળ. તો આ બધી વ્યાખ્યાઓ છે જે સિમ્પલ અમુક નોલેજ માટે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. જો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, ફક્ત એ આપણે જોવાના છે અને આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો એવા જ એક્ઝામ્પલ છે. જો તો સૌપ્રથમ અહીંયા આપણી પાસે ચાર અસમતાઓ છે. x + y ≤ 50, 3x + y ≤ 90 અને x > 0, y > 0. આ બે તો આપણે x અક્ષ ને y અક્ષ દોરશું ત્યાં ક્લિયર થઈ જશે. તો આપણે આ બે દોરવું છે, x + y ≤ 50 અને 3x + y ≤ 90. આ જો દોરવું હોય તો જો કોઈ પણ અસમતા દોરવી હોય તો એ અસમતામાં લેસ ધેન ગ્રેટર ધેન ને પહેલા દૂર કરો, ત્યાં ઇક્વલ ટુ વિચારો. જેમ કે પહેલામાં છે તો x + y = 50 વિચારો. તો x + y = 50 વિચારી પછી એ રેખા દોરવાની. કઈ રીતે? જોજો, જેમ કે આપણે આ રેખા દોરવી છે તો એનું એક બોક્સ બનાવીએ. આ બોક્સ બનાવ્યું જેમાં x અને y ચલ. હવે એના છેદબિંદુ, ધારો કે આ રેખા x અક્ષને છેદે તો y 0, તો y હું 0 લઉં તો x અક્ષ પર ક્યાં છેદશે? 50 આગળ. અને જો x 0 લઉં તો y અક્ષને ક્યાં છેદશે? 50 આગળ. એટલે એના છેદબિંદુ મળી ગયા યામ અક્ષ ઉપરના. હવે એ જે તે આના બીજી જે રેખા છે એનું આપણે આવો એક બોક્સ બનાવીએ. જો એ x અક્ષને ક્યાં છે? y 0 લઈ લો તો 3x = 90, તો x = 30. એ જ રીતે x 0 લો તો y બરાબર 90. તો આ આપણને બિંદુ મળી ગયા. આ તો ડાયરેક્ટ x = 0 એટલે y અક્ષ અને y = 0 એટલે x અક્ષ. મતલબમાં આ બંને ધન હોવાથી આપણે પ્રથમ ચરણમાં આપણા શક્ય ઉકેલ આવશે. તો પ્રથમ ચરણ થાય તેવો જ આપણે એક આલેખ દોરીએ. જુઓ, હવે એના જે ચલ માપ છે, સ્કેલ માપ, x અક્ષ પર જો અહીંયા 50, અહીંયા 30, મતલબ વધુમાં વધુ મારે x અક્ષ પર 50 સુધી જવું પડશે અને y અક્ષ પર અહીંયા 50 છે 90, મતલબ y અક્ષ પર મારે 90 સુધી જવું પડશે. તો એ રીતે આપણે સ્કેલ માપ લેવાના. સ્કેલ માપ સરખા લેવાના, ધ્યાન રાખવાનું. તમે x અક્ષ પર સ્કેલ માપ લો તો x અક્ષના સ્કેલ માપ બધા સરખા હોવા જોઈએ. નહીં કે એક બિંદુ આટલા અંતરે ને બીજું બિંદુ આટલા અંતરે હોય. એ બિંદુના સ્કેલ માપ સરખા હોવા જોઈએ. એ જ રીતે તમે y અક્ષ પર સ્કેલ માપ લો તો y અક્ષના બધા સ્કેલ માપ સરખા હોવા જોઈએ. ફૂટપટ્ટી રાખો, 1 સેન્ટીમીટરના અંતરે તમે સ્કેલ માપ લઈ લો. બરાબર? એવું જરૂરી નથી કે x અક્ષ અને y અક્ષના સ્કેલ માપ સરખા હોય. x અક્ષના તમામ બિંદુના સ્કેલ માપ સરખા હોવા જોઈએ અને y અક્ષના સ્કેલ બિંદુના તમામ જે યામ છે, સ્કેલ માપ બિંદુ યામ, એ સરખા હોવા જોઈએ. તો આપણે x અક્ષ પર 50 થી 5, 5, 10, 10 ના ગેપ લઈએ. વીસ ના 10. એ રીતે y અક્ષ પર 90 જેવા છે તો આમાં પણ 10, 10 ના જ ગેપ રાખીએ, પણ વચ્ચે અંતર થોડું ઓછું રાખીએ. નેવું, 80, 70, 60, 50, 40, 30, 20 અને 10. x 50 ત્યારે y 0, આ 50 y 0, x 0 ત્યારે y 50 એટલે અહીંયા. હવે આ બે બિંદુને જોઈન્ટ કરવો છે. જ્યારે આ બે બિંદુને જોઈન્ટ કરતી રેખા દોરો છો એ રેખા દોરતા પહેલા એ જેની પણ અસમતા છે એ અસમતામાં જોઈ લેવાનું. એ અસમતામાં લેસ ધેન ગ્રેટર ધેન જે હોય તે પણ સાથે ઇક્વલ ટુ છે. જો ઇક્વલ ટુ હોય તો આ બે બિંદુને જોઈન્ટ કરતી ડાર્ક રેખા દોરવાની. આ રીતે ડાર્ક રેખા તમારી ફૂટપટ્ટીથી દોરવાની, એટલે આ રીતે ત્રાસી ના થાય. બરાબર? ફૂટપટ્ટીથી તમારી રેખા દોરવાની. અને જો અહીંયા ઇક્વલ ટુ ન હોય તો તમારે એ બે બિંદુને જોઈન્ટ કરતી ડોટેડ રેખા. હવે ડોટેડ રેખા અને ડાર્ક રેખા એ બે વચ્ચે ડિફરન્સ શું? આ ડાર્ક રેખા હોય તો જે પણ પ્રદેશ હશે, બંધ પ્રદેશ આપણો, હમણાં બતાવું તમને, જે શક્ય ઉકેલનો પ્રદેશ હશે
એ પ્રદેશ આ રેખા પરના બિંદુઓનું પણ સમાધાન કરશે અને જો ડોટેડ રેખા હોય તો શક્ય ઉકેલનો પ્રદેશ એ આ રેખા પરના બિંદુઓનું સમાધાન કરશે નહીં. બરાબર? એટલે ડોટેડ ક્યાં દોરવાની? જો અહીંયા ઇક્વલ ટુ ન હોય તો, ઇક્વલ ટુ છે તો ડાર્ક. એ રીતે બીજું x30 અને y0 એટલે x30 એટલે અહીંયા આવશે, y90 એટલે અહીંયા આવશે. આ બેન જોઈન્ટ કરવું છે તો એની અસમતા અહીંયા છે એટલે ઇક્વલ ટુ છે અંદર, તો એને જોઈન્ટ કરતી ડાર્ક રેખા. આ રીતે. તો આમાં તમે જુઓ કેટલા પ્રદેશ થયા, 1 2 અને 3. તો 3માંથી કયા પ્રદેશનું સમાધાન કરે એ જોવું હોય તો સૌથી પહેલાં ઉગમ બિંદુ મૂકી જુઓ, કારણ કે ઉગમ બિંદુવાળો ભાગ આ છે. તો ઉગમ બિંદુ 0 0 લેસો ઇક્વલ 50 સમાધાન થયું, 0 0 લેસો ઇક્વલ 90 સમાધાન થયું. તો આ ભાગ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ થાય. આ સમાધાન નહીં કરે, આ પણ નહીં કરે. જો ચેક કરવું હોય તો ધારો કે આ 40 મૂકી જુઓ, 0 40 0 40 અહીંયા મૂકો સમાધાન નહીં થાય. અહીંયા 70 0 70 આ જે છે 40 0 થાય આ બિંદુના આમ, અને આ 0 70 તમે 0 70 આમાં મૂકી જુઓ, આ સમાધાન નહીં કરે, આ સમાધાન નહીં કરે 0 70. બરાબર? એટલે આ અને આ ભાગ સમાધાન થતો નથી. તો આપણો ભાગ કયો થયો? આને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ. હવે આપણી પાસે ટોટલ ચાર રેખાઓ છે. એક તો 2 દોરી છે આપણે, અને એક x અક્ષ અને y અક્ષ. આ 4 રેખાઓ એકબીજાને જ્યાં છેદે અને શક્ય ઉકેલનો પ્રદેશ હોય એને શિરોબિંદુ કહેવાય. આ જે છે y અક્ષ અને આ રેખા છેદે છે, બરાબર? છેદે છે પણ શું એ જે છે એ શક્ય ઉકેલ પ્રદેશમાં છે? નહીં. તો એ શિરોબિંદુમાં કહેવાય નહીં. આ જે છે એ 2 રેખાઓ છેદે છે તથા શક્ય ઉકેલ પ્રદેશમાં છે તો એ શિરોબિંદુ કહેવાય. એ જ રીતે આ પણ આ કહેવાય તો કે નહીં. આ 2 રેખાઓ છેદે છે, આપણને જે 2 અસમતાઓ આપી છે એને છેદે તો છે પણ એ શક્ય ઉકેલ પ્રદેશમાં નથી, તો એને આપણે શિરોબિંદુ તરીકે લઈ શકીએ નહીં. તો આપણે શિરોબિંદુ કયા થયા જુઓ, એક તો આ 0 0 અને આ 0 50, આ 30 0, અને આ તમે જોશો તો તમે સરખાવો, y ની જગ્યા બાદ બાકી કરો તો 2x = 40, x = 20, x 20 તો y 30, 20 અને 30. તો આ બિંદુ છે 20 અને 30. તો ટોટલ 4 શિરોબિંદુ થયા. હવે આ જે 4 શિરોબિંદુ છે એનું આપણે એક અહીંયા બોક્સ બનાવી જુઓ. અહીંયા લેવાના શિરોબિંદુઓ. અહીંયા ઇષ્ટતમ મૂલ્ય z શું આપ્યું છે? 4x + y. બધા શિરોબિંદુ લેવાના. 4 શિરોબિંદુ છે આપણી પાસે. એમાં એક છે 0 0, બીજું છે 0 50, ત્રીજું છે 30 0 અને છેલ્લું છે 20 30. આ તમામ બિંદુઓ આપણો જે z = 4x + y છે એમાં મૂકીએ. 0 0 મૂકીએ તો 0 આવશે, 0 50 મૂકીએ તો 50 આવશે, 30 0 મૂકીએ તો 120 આવશે, અને 20 30 મૂકીએ તો 20 ચોક 80, 80 + 30 110. ઓકે, તો આપણે કેવું મૂલ્ય મેળવ્યું છે? મહત્તમ મૂલ્ય. તો આમાં મોટું મૂલ્ય કયું છે? 120. તો આ જે છે એને કહેવાય મહત્તમ મૂલ્ય. બસ આનો આન્સર. મહત્તમ મૂલ્ય કયું? તો કે 30 0 આગળ z = 120. તો મહત્તમ મૂલ્ય 120 અને મહત્તમ કરતું બિંદુ માગે તો કયું? 30 0. આ રીતના એક્ઝામ્પલ આખા ચેપ્ટરમાં છે. બરાબર? આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જુઓ
તો એ x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 10 અને 3x પ્લસ 4y લેસ ઓર ઇક્વલ ટુ 24 આ બંને તો x યા મને x અક્ષ ને y અક્ષ છે તો આપણે પહેલા આનો બોક્સ બનાવીએ ધારો કે x0 તો y5 અને y0 ત્યારે x10 બીજો બોક્સ બનાવી બીજી અસમતાનો તો બીજી અસમતામાં x0 ત્યારે y6 અને y0 ત્યારે x8 તો x ને y બંને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે x અક્ષની પ્રથમ ચરણ લેવાનું ચલ સ્કેલ માપ તો x અક્ષ પર જો 10 છે તો બબે ના ગેપ રાખો y અક્ષ પર પણ 6 છે તો એમાં પણ તમે બબે કે સિંગલ ના ગેપ રાખી શકો આમાં બબે ના ગેપ રાખીએ તો 2 4 6 8 અને 10 સિંગલ લઈએ 1 2 3 4 5 અને 6 x0 ત્યારે x0 ત્યારે y5 એટલે અહીંયા x10 એટલે અહીંયા આ બંને બિંદુને જોડતી રેખા આ છે એમાં ઇક્વલ ટુ છે તો ડાર્ક લાઈન દોરીએ આમાં આ ફૂટ પરથી જોઈન્ટ કરો મિત્રો ખાસ ધ્યાન રાખજો x0 ત્યારે y6 એટલે અહીંયા x8 આ સમતામાં ઇક્વલ ટુ છે તો ડાર્ક લાઈન x ધન ને y ધન એ તો પ્રથમ ચરણ બતાવે છે ટોટલ કેટલા ભાગ થયા જુઓ 1 2 અને 3 તો 3 ભાગ થયા તો એ 3 ભાગ એમાં 0 0 બિંદુ લઈ લઈએ પહેલા તો 0 0 સમાધાન આ કરશે 0 ગ્રેટર દેન 10 ને સમાધાન થાય તો કાં તો આ અથવા આ ધારો કે આ લઈએ 9 0 x અક્ષ પર 9 અને y અક્ષ પર 0 તો 9 0 લઈએ તો 9 અહીંયા મૂકો તો 9 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એ પણ 9 ગ્રેટર દેન ઇક્વલ ટુ 10 એ સમાધાન નહીં થાય આ લઈએ 0 5.5 તો 0 5.5 તો 11 આ સમાધાન થયું એ જ રીતે આ 0 5.5 તો અહીંયા થશે 22 તો 22 ગ્રેટર લેશો કે 24 તો એ પણ સમાધાન થશે તો કયો ભાગ થશે સમાધાન તો આ ભાગ થશે આ ભાગ અને આ ભાગ સમાધાન થતું નથી તો સમાધાન જે થાય તેને આપણે શક્ય ઉકેલનો પ્રદેશ કહી શકીએ તો આ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ છે તો એ જોવાનું કે આ પ્રદેશમાં આપેલ અસમતાઓમાં કઈ અસમતાઓ છેદે છે આ પ્રદેશની અંદર તો એક તો આ છે 0.5 બીજો છે આ 0.6 હવે આ જે છે આ છેદબિંદુ મેળવવું હોય તો તમે ત્યાં સરખાવશો ધારો કે આને 2 વડે ગુણો તો 2x એટલે કે x 20 એટલે 4 x બરાબર 4 થશે જો x 4 લઈએ તો 6 અને 3 4 3 મૂકીને ચેક કરી લો 24 સમાધાન થઈ ગયું તો આપણે પાસે 3 શિરોબિંદુ છે 0.5 0.6 અને 4.3 તો એના આ રીતનો એક બોક્સ આપણે બનાવીએ અહીંયા બાજુમાં શિરોબિંદુ અને અહીંયા z ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇષ્ટતમ મૂલ્ય કયું 200x વત્તા 500y તો શિરોબિંદુ પેલું 0.5 0.6 અને 4.3 તો 0.5 મૂકીએ એટલે 2500 0.6 મૂકીએ 3000 અને 4.3 મૂકીએ 4 મૂકીએ એટલે 800 અને પેલા 1500 800 વત્તા 1500 2300
બરાબર, આ થઈ ગયું મૂલ્ય. હવે આપણે કેવું જોઈએ ન્યૂનતમ, તમારથી ન્યૂનતમ કયું તો ક્યાં જે મૂલ્ય માંગે તે મૂલ્યમાં તીર તમારે બતાવવાનું થાય. સમજાય છે? નેક્સ્ટ જુઓ, x + 3y ≤ 60 અને x + y ≤ 10 અને x ≤ y ત્રણ અસમતાઓ છે. એમાં આ તો તમે ડાયરેક્ટ બતાવી શકો, x = y વિચાર લો તો પ્રથમ અને તૃતીય ચરણમાંથી પસાર થતી રેખાઓ છે. એટલે આપણે આ બંનેના જ બોક્સ બનાવવાનું થશે. તો બોક્સ બનાવીએ પહેલાં આનું. ધારો કે x 0 ત્યારે y 20, y 0 ત્યારે x 60, આમાં x 0 ત્યારે y 10, y 0 ત્યારે x 10. તો પ્રથમ ચરણ કીધું છે તો એ રીતનું આલેખ દોરીએ. x અક્ષ પર જુઓ તમારે 60 સુધી જવું છે, 60 સુધી, અને y અક્ષ પર 20 સુધી. મતલબ હું 10 ના ગેપ પાડું તો 6 ગેપ મારે અહીંયા પાડવાના x અક્ષ પર. 1, 10, 20, 30, 40, 50 અને 60. એ રીતે y અક્ષ પર મારે 20 સુધી જવું છે તો એ રીતે 10, 20, 30 અને 40. તો પહેલું છે 0 અને 20 તો આ 0, 20. બીજું છે 60 અને 0 તો 60, 0. આ બંને જોઈન્ટ કરતી અસમતામાં એ ઇક્વલ ટુ છે તો ડાર્ક લાઈન. બીજું 0, 10 ને 10, 0. આ બંને જોઈન્ટ કરતી રેખા. તો આ એમાં પણ ઇક્વલ ટુ હતું જ, બરાબર. અને x = y મતલબ આ પ્રથમ ને તૃતીય ચરણમાંથી પસાર થતી રેખા એમાં પણ ઇક્વલ ટુ છે તો ડાર્ક લાઈન જ આવશે. તો કેટલા બંધ પ્રદેશ થાય તે જુઓ. 1, આ 2, 3 અને 4. બરાબર, આમાં હું 0, 0 લઈ શકું કારણ 0, 0 તો રેખા ઉપર આવી ગયું. તો ધારો કે હું આ લઉં 0, 15. 0, 15 આમાં મૂકી જો તો 0 અને આ 45 લેશો તો 60 સમાધાન થયું. 0, 15 ગ્રેટર દેન = 10 સમાધાન થયું. અને 0, 15 0 કરતાં 15 મોટું છે એટલે આ જ ડાયરેક્ટ સમાધાન થઈ જાય છે. તો આ 3 ભાગ આવશે અને કોઈ પણ એક જ ભાગ આવશે, બરાબર. તો એ ચેક કરતાં સમાધાન થઈ ગયું છે તો એ આપણો બંધ પ્રદેશ થઈ ગયો. તો શિરોબિંદુ કયા થાય જો એમાં છેદતી રેખાઓ કઈ છે? તો 1, 2, 3 અને 4. તો આ થશે 0, 10, આ થશે 0, 20. હવે આ લેવી હોય આ તો એક તો x = y અને આ રેખા x = y અને આ. ધારો કે અહીંયા y લઈ લો તો 4y = 60 તો y બરાબર 15 અને y 15 તો x એ પણ 15 જ થાય. તો આ થશે 15, 15. એ જ રીતે અહીંયા ધારો કે આમાં x = y તો બંને 5, 5 આવશે. તો હવે આપણે શું કરી શકીએ, ત્યાં આનો બોક્સ બનાવવાનું થશે. એ બોક્સ બનાવી પહેલાં તમે આટલું લખી લો. તો જો હવે આ જે આપણને શિરોબિંદુ મળે 4, એ 4 શિરોબિંદુ પર આધારિત આપણે એનું બોક્સ બનાવીએ. જો તો આ રીતે બોક્સ બનાવવાનો, જેમાં સૌથી પહેલાં શિરોબિંદુ અને ઝેડ આવશે, પછી 4 શિરોબિંદુ અને 4 બીજા ભાગ બનાવવાના. 1, 2, 3 અને 4. તો અહીંયા સૌથી પહેલાં આવશે શિરોબિંદુ.
અને અહીંયા આવશે ઝેડ. ઝેડ ઇક્વલ ટુ અહીંયા શું આપ્યું છે 3x પ્લસ 9y. 3x પ્લસ 9y. એમાં શિરોબિંદુ સૌથી પહેલું શિરોબિંદુ 0 10 ને 0 20. 0 10 0 20 પછી એક 5 5 અને 15 15. તો અહીંયા લઈએ 5 5 અને 15 15. તો 0 10 મૂકીએ તો શું આવશે 90. અહીંયા આવશે 90. 0 20 મૂકીએ તો 180. 5 5 મૂકીએ તો 15 વત્તા 45 એટલે 60. અને 15 15 મૂકીએ તો 45 અને 135 એટલે 180. પંદર તારી 45 અને પેલા 135 45 ને 135 180. હવે આમાં કેવું મૂલ્ય જોઈએ છે ન્યૂનતમ અને મહત્તમ. તો ન્યૂનતમ આ થાય અને આ બંને મહત્તમ થાય. જોજો એટલે આ રીતે આપણે ન્યૂનતમ ને મહત્તમ મૂલ્ય મેળવી શકીએ છીએ. નેક્સ્ટ અહીંયા છે x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8 અને 3x પ્લસ 5y લેસ ઓર ઇક્વલ ટુ 15. અને પેલા બે તો પ્રથમ ચરણ બતાવે છે તો બે બોક્સ બનાવવાના. તો પેલા આ બોક્સ બનાવીએ. તો જોઈ લો x અને y. x 0 ત્યારે y 8 અને y 0 ત્યારે x 8. એ જ રીતે બીજું જે છે 3x પ્લસ 5y ઇક્વલ ટુ 15 વિચારવાનું. તો એમાં તમે x અને y x 0 ત્યારે y 3 અને y 0 ત્યારે x 5. તો દોરીએ એ રીતનું. x અક્ષ પર મારે 8 સુધી જવું છે તો બબેના ગેપ રાખી દઈએ. 2 4 6 8 ને 10. ધારો કે અહીંયા 10 8 6 4 ને 2. એ રીતે y અક્ષ પર તમારે 8 સુધી જવું છે તો એમાં પણ બબેના ગેપ રાખીએ. 2 4 6 અને 8. x 0 ત્યારે y 8 એટલે અહીંયા પેલું 8 એટલે અહીંયા આ બંને જોઈન્ટ કર્યું છે એમાં વચ્ચે ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન. આ રીતે બીજી અસમતા 3x પ્લસ 5y લેસ ઓર ઇક્વલ ટુ 15. તો x 0 ત્યારે y 3 એટલે અહીંયા આવશે. x 5 ત્યારે y 0 5 એટલે અહીંયા આવશે. આ બંને જોઈન્ટ કર્યું છે એમાં પણ ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન. તો આ રીતે ટોટલ 3 ભાગ થયા 1 2 અને 3. તો ખાસ જોજો હવે ધારો કે 0 0 લો ઉગમ બિંદુ તો 0 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 આ સમાધાન નહીં કરે એટલે આ તો લેવાય નહીં. હવે આ લઈએ તો 6 0 6 0 x અક્ષ પરનું બિંદુ છે. હું 6 0 લઈ લો તો 6 0 ઇક્વલ ટુ 8 6 થાય. 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 એ પણ સમાધાન થતું નથી. આ લો ધારો કે 10 0 તો 10 0 તો 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 આ સમાધાન થયું. અહીંયા 10 મૂકી જુઓ તો 30 લેસ ઓર ઇક્વલ ટુ 15 એ પણ સમાધાન થતું નથી. મિત્રો જે પણ શક્ય ઉકેલનો પ્રદેશ હોય એ તમામ અસમતાઓનું સમાધાન થવું જોઈએ. આમાં એક પણ પ્રદેશ આ ક્યાં આ તો બંને પ્રદેશ છે જ નહીં એટલે આ અને આ બેમાંથી કોઈ એક હોવું જોઈએ પણ બંને સમાધાન કરતું નથી. તો અહીંયા ઉકેલ શું મળે ખાલી ગણ તમે લખી શકાય ઉકેલ ઇઝ ઇક્વલ ટુ 5 ખાલી ગણ. એટલે ઉકેલ અહીંયા મળતો નથી. મહત્તમ કે ન્યૂનતમ ઉકેલ આપણને મળતો નથી. ખ્યાલ આવે છે કારણ કોઈ પણ અસમતાનું સમાધાન કરતું નથી. નેક્સ્ટ x પ્લસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 4 અને x ગ્રેટર x ધન ને y ધન એક જ અસમતા આપી છે તો એ અસમતા આપણે ડાયરેક્ટ દોરી શકશું. જો એમાં બોક્સ દોરવાની જરૂર નથી. એમાં x 0 ત્યારે y 4 ને y 0 ત્યારે x 4 એટલે x ને y બંનેમાં 4 4 સુધી આપણે જવું પડશે. એક 2 3 અને 4 1
2 3 4 એક અહીંયા બિંદુ આવશે અને એક અહીંયા બિંદુ આવશે. એને જોઈન્ટ કરવા માટે ઇક્વલ ટુ છે ડાર્ક લાઈન. આ આવશે. બીજું કોઈ અસમતામાં છે જ નહીં, એટલે એક જ બંધ પ્રદેશ આવશે આ, અને એ પણ સમાધાન કરશે. જો 0 0 મૂકી જુઓ તો એ સમાધાન થાય. તો આપણો શક્ય ઉકેલનો પ્રદેશ કયો થયો? તો કે આ. તો શિરોબિંદુ કયા થયા? તો કે આ એક તો આ 0 0 4 0 0 4 ત્રણ શિરોબિંદુ આપણને મળશે, અને ત્રણ શિરોબિંદુ ઉપર આધારિત આપણે બોક્સ દોરીએ. Z is equal to 3x plus 4y. તો શિરોબિંદુ 0 0 0 0 મૂકીએ 0 આવશે. 0 4 મૂકીએ તો અહીંયા આવશે 16, અને 4 0 મૂકીએ તો અહીંયા આવશે 12. આપણે કેવું જોઈએ છે મૂલ્ય? મહત્તમ. તો 16 એ મહત્તમ મૂલ્ય થાય. ખ્યાલ આવશે? એટલે આ રીતે તમે બોક્સ બનાવી શકો છો. આગળ જોઈએ, પહેલાં આટલું લખી લો. આગળ જોઈએ. જો નેક્સ્ટ છઠ્ઠો દાખલો. x + 2y ≤ 8 ને 3x + 2y ≤ 12. બાકી બે જે છે તે પ્રથમ ચરણ બતાવે છે. તો સૌથી પહેલાં જે બે અસમતાઓ આપી, તો બે અસમતા આપી છે તો એના બોક્સ બનાવવા પડશે. તો એ x અક્ષ ને y અક્ષને ક્યાં છેદે છે તે જોઈ લઈએ. જો x 0 ત્યારે y 4 અને y 0 ત્યારે x 8. બીજી રેખા એ અક્ષોને ક્યાં છેદે તે જોઈ લઈએ. x 0 ત્યારે y 6 અને y 0 ત્યારે x 4. હવે એવી આપણે આલેખ દોરીએ. એવો x અક્ષ પર 8 સુધી જવું છે, અને y અક્ષ પર 6 સુધી જવું. બબેના ગેપ બનાવી દેવાના. સિંગલના ગેપ પણ રાખી શકો તમે. 2 4 6 8 2 4 6 0 અને 4 8 અને 0 આ બંને જોઈન્ટ કરવું છે. એમાં ઇક્વલ ટુ છે. આ ખાસ ધ્યાન રાખજો. ઇક્વલ ટુ અહીંયા દરેક દાખલાઓમાં ઇક્વલ ટુ આવેલું છે, પણ ધારો કે અહીંયા ઇક્વલ ટુ ન હોય તો ડોટેડ રેખા દોરજો. આ ખાસ જોજો, બરાબર છે? થોડું આને જોઈન્ટ કરી દઈએ. જીરો અને 6, 4 અને 0. આમાં પણ ઇક્વલ ટુ આપેલું છે. તો હવે આમાં કયો ભાગ સમાધાન કરે? જો આપણે 0 0 મૂકી જોઈએ તો 0 0 ≤ 8 સમાધાન થશે. 0 0 ≤ 12 સમાધાન થશે. બધું સમાધાન થાય. તો મતલબમાં આ ભાગ સમાધાન થયો. તો શિરોબિંદુ કયા થાય? એક તો આ 0 0, બીજું 4 0 0 4 આવશે. આ 4 0 છે, અને આ કયો હશે? તો બંનેમાં બાદબાકી કરીએ તો 2x = 4. 2x = 4 એટલે x = 2. x 2 ત્યારે y 3 એ 2 3 આવશે. 2 3 મૂકી જો. 2 અને 3 2 અને 3 6 12 બરાબર છે.
તો હવે એનું બોક્સ બનાવી દઈએ શિરોબિંદુ અને ઇષ્ટતમ મૂલ્યવાળું. આ શિરોબિંદુ z ઇક્વલ ટુ -3x + 4y કેટલા છે 1 2 3 અને 4 તો 4 શિરોબિંદુ લેવાના. 1 0 0 0 4 4 0 અને 2 3. 0 0 લઈએ તો અહીંયા ઝેડ આવશે 0, 0 4 લઈએ તો ઝેડ આવશે 16, 4 0 લઈએ તો -12 ને 2 3 લઈએ તો 2 લઈએ તો -6 + 12 એટલે 6. આપણે કેવું મૂલ્ય જોઈએ? ન્યૂનતમ મૂલ્ય એટલે -12. આ રીતે મહત્તમ તમને એવું પૂછે કે ન્યૂનતમ મૂલ્ય મળે તે બિંદુ મેળવો, તો બિંદુ કયું? 4 0. બરાબર. નેક્સ્ટ 3x + 5y ≤ 15 અને 5x + 2y ≤ 10 અને બાકીની બે તો અસમતાઓ છે. તો પેલા બંનેની આપણે બોક્સ બનાવી આ રીતના, x અક્ષ ને y અક્ષને ક્યાં છેદે છે તે. x 0 ત્યારે y 3 અને y 3 એટલે y 0 ત્યારે x 5. x 0 ત્યારે y 5 અને y 0 ત્યારે x 2. એવો આલેખ દોરીએ. x અક્ષ પર તમારે 5 સુધી, y અક્ષ પર 5 સુધી સિંગલના જ ગેપ રખાય. x 0 ત્યારે y 3 એટલે અહીંયા x 5. આને જોઈન્ટ કરવું છે, એમાં પણ ઇક્વલ ટુ છે ડાર્ટ લાઈન. એ રીતે બીજું 0 5 અને 2 0. 0 5 એટલે અહીંયા, 2 0 એટલે અહીંયા, એને જોઈન્ટ કરવું છે તો એમાં પણ ઇક્વલ ટુ છે. એટલે આ તો 1 2 3 ભાગ થયા. તો 3 ભાગમાંથી કયો ભાગ સમાધાન કરે તે જોજો. તો સૌથી પહેલાં 0 0 મૂકી 0 0 ≤ 50 15 સમાધાન થયું. 0 0 ≤ 10 એ પણ સમાધાન થાય. તો આ ભાગ સમાધાન થાય. તો શિરોબિંદુ કયા બને? જો એક તો આ 0 0, બીજું આ 0 3 અને આ 2 0 અને એક આ. તો બંને ક્યાં છેદશે? તો છેદ બિંદુ તમે જુઓ તો આને 5 વડે ગુણો, આને 3 વડે ગુણો. 5 ને 25, 25માંથી 6 જાય એટલે 19 અને 19y. આને 3 ગુણો 5 75, 75 ને 30 એટલે 25. તો એ છેદ બિંદુ તમે જોશો તો 20 ના છેદમાં 19 અને 45 ના છેદમાં 19. હવે એના આપણે બોક્સ બનાવીએ આ રીતનું. z = 5x + 3y.
5x + 3y પહેલું બિંદુ લઈએ 0 0 તો આ 0 0 બીજું છે 0 3 0 3 બીજું છે 2 0 અને છેલ્લું છે 20/19 અને 45/19 તો 0 0 મૂકેલી 0 0 3 મૂકેલી 9 2 0 મૂકેલી 10 20 50 100 અને 45 તરી 120 ને 15 135 135 ને 100 એટલે 235/19 આપણે કેવું મૂલ્ય જોઈએ છે મહત્તમ તો મહત્તમ 235/19 થશે તો આ રીતે આપણે ન્યૂનતમ ને મહત્તમ મૂલ્ય મળે બરાબર છે હવે તમે આ લખી લો નેક્સ્ટ મિત્રો આપણે જે દાખલાઓ જોયા એમાંથી એ જ રીતના હું 3 દાખલા તમને હોમવર્કમાં આપી રહ્યો છું જો x + 2y ≤ 10 3x + y ≤ 15 x > 0 y > 0 તો આ બંનેના બોક્સ દોરી એ x અક્ષ અને y અક્ષને ક્યાં છેદે તે નક્કી કરો રેખાઓ દોરો પછી એના શિરોબિંદુ નક્કી કરવાના આપણે જે પ્રમાણે જોયા તે શિરોબિંદુ પછી ફાઇનલ બોક્સ શિરોબિંદુ અને z તો તમામ શિરોબિંદુ ઝેડમાં મૂકી દો તો તમને ઝેડના મૂલ્ય મળશે એમાંથી મહત્તમ જે હોય એ એનો જવાબ મહત્તમ મૂલ્ય પૂછ્યું હોય તો મૂલ્ય લખવાનું અને મહત્તમ મૂલ્ય કરતું બિંદુ પૂછ્યું તો બિંદુ લખવાનું બરાબર છે નેક્સ્ટ x + 2y ≤ 120 x + y > 60 x - 2y > 0 x ધન ને y ધન મતલબ પ્રથમ ચરણ તો સેમ એ જ વસ્તુ ન્યૂનતમ અને મહત્તમ મેળવવું છે અહીંયા x - 2y એટલે ખાસ ધ્યાન રાખજો કે x અને y 2y x 0 ત્યારે y 0 પછી x અક્ષ કે y અક્ષ રેખા બીજા કોઈ બિંદુમાં છે નહીં છેદે તો તમે y = 1 લઈ લો એટલે x = 2 મળશે y = 1 એટલે x = 2 1 બિંદુ વચ્ચે તમારે કોઈ પણ જગ્યાએ 2 1 બિંદુ નક્કી કરવાનું પછી એ રીતે રેખા દોરવાની બરાબર છે એ થશે તો પ્રથમ અને તૃતીય ચરણમાંથી પસાર થતી રેખા જ પણ થોડીક આમ નમેલી એ રીતે x + 2y > 100 ને 2x - y ≤ 0 2x + y ≤ 200 ત્રણ સમતાઓ છે ત્રણ બોક્સ દોરી x અક્ષ ને y અક્ષને ક્યાં છેદે તે નક્કી કરવાનું પછી આગળ મહત્તમ ન્યૂનતમ જેમ કરતા તે રીતે મિત્રો આ રીતે તમને એવું પૂછે કે ભાઈ x > = 15 તો x = 15 થાય એટલે શિરોલંબ રેખા દોરવાની થાય બરાબર પછી એના પરથી અસમતાઓ નક્કી કરવાની તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ 3 દાખલાઓ મહત્તમ ન્યૂનતમ વાળા દાખલાઓ જે તમારા હોમવર્કમાં આપે છે મિત્રો આ જે ચેપ્ટર છે સુરેખ આયોજન એમાં જે ગવર્મેન્ટે 30% ભાગ કાપી નાખ્યો છે એમાં મહત્તમ ભાગ આ ચેપ્ટરનો કાપી નાખ્યો છે આટલા જ દાખલાઓ આ ચેપ્ટરમાંથી બોર્ડમાં પૂછાય તો એવું કહી શકાય કે આ ચેપ્ટર અહીંયા ક્લિયર થાય કારણ કે JEEમાંથી આ ચેપ્ટરમાંથી JEEમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી એટલે NCERT માટે આ ચેપ્ટર અહીંયા ક્લિયર થઈ ગયું છે બરાબર લખી લો હવે